અમારો દેવ ગોવર્ધન રાનો. ત્યાં દેવતા રૂપે ગિરિરાજજી બિરાજે. વ્રજના દેવ છે, વ્રજના દેવી. નમો દેવી યમને, નમો દેવી યમને. ત્યાં વ્રજની દેવી છે, અધિષ્ઠાત્રી. હું તો એમ માનું કે જેણે પણ બ્રહ્મ સમન લીધું છે એના કુળ દેવતા ગિરિરાજજી ને કુળ દેવી યમુનાજી છે. કારણ કે બ્રહ્મ સમન લઈને વ્રજભક્ત બનીએ છે ને, અને વ્રજભક્તોના દેવતા તો ગિરિરાજજી છે, અને વ્રજભક્તોની કુળદેવી શ્રી યમુનાજી છે. ગિરિરાજ બાવાના પૂજનનો ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે. વિશેષ કરીને પરિક્રમાનો ક્રમ માનવામાં આવે છે. કઈ રીતે પૂજન કરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પરિક્રમા કરાય, આ બધાના વિવેક છે. ગમે તે તમે કરો પણ વિવેક શબ્દને ભૂલતા નહીં. ઠાકોરજી ગમે તેટલું સામર્થ્ય આપે પણ પૂજનમાં, સેવામાં વિવેક બહુ જરૂરી છે. પરિક્રમા કરતા પણ વિવેક બને તો ગિરિરાજજીની પરિક્રમા કરતા કોઈ લૌકિક વાત ન થાય એની સાવધાની રાખવી. કારણ કે ગિરિરાજ બાવા છે ને એના બે સ્વરૂપ છે આપણે ત્યાં. જેમ મર્યાદા માર્ગમાં હનુમાનજી એ પોતે ભગવાન તરીકે એમના મંદિર પણ હોય, અને રામકાજ કરવે કો આતુર રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં, કૃષ્ણ ભક્તિમાં ગિરિરાજ બાવાને પણ બે સ્વરૂપે માનવામાં આવે. એક જે ગોપીજનોએ વેણુ ગીતમાં બતાવ્યા, અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એ હરિના દાસોમાં વર્ય છે. એમના જેવો ભગવદીય કૃષ્ણ લીલામાં બીજો કોઈ નથી, એમ ગોપીઓ કહે છે. એટલે કેવલ ગિરિરાજજી માનતા પૂરા કરવાની જગ્યા નથી, ગિરિરાજજી તો ભાવનાઓને પૂર્ણ કરવાની જગ્યા છે. એમ થાય કે મને કોઈ ભગવદીયનો સત્સંગ મળે અને કોઈ ભગવદીય ન દેખાતું હોય તો ગિરિરાજજીની તળેટીમાં જઈને બેસી જજો. ગિરિરાજજી જેવો ભગવદીય બીજો કોઈ નથી લીલામાં. ભગવદીઓમાં શિરમોર છે. અને કહેવાયું કે આપણું ગોલોક ધામ કોઈ આકાશમાં નથી, આપણું ગોલોક ધામ તો ગિરિરાજજીની ભીતર છે. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે ઘોષ શ્રીમંતીની સંગ અને ખટ ઋતુ રહત સદા. છ ઋતુ ગિરિરાજજીની અંદર છે, અને અહર્નિશ યુગલ સ્વરૂપની લીલા ગિરિરાજજીની ભીતર ચાલે છે. એના 8 દ્વાર છે, અને આપણા અષ્ટ સખા આ ગિરિરાજજીના 8 દ્વારના મુખિયા છે. એટલે હરિદાસ વર્ય રૂપે ગિરિરાજજીને માનવામાં આવ્યા. કહ્યું કે આ તો ભગવદી છે, આ સેવા કરે છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. સેવકનો પહેલું લક્ષણ શું? પ્રભુનો સ્પર્શ થતા જ એને રોમાંચ થાય. ગિરિરાજ બાવા ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે, પ્રભુના ચરણોનો સ્પર્શ થતા આ ગિરિરાજજીની ઉપર જે વૃક્ષો દેખાય છે ને, ભગવતીઓ કહે વૃક્ષો નથી, પ્રભુના સ્પર્શને કારણે ઉભા થયેલા ગિરિરાજજીના રૂવાડાઓ છે, કે જેમને રોમાંચ થયો છે. એવા ગિરિરાજ બાવા છે. તો સ્વયં હરિદાસ વર્ય પણ છે, અને શૈલોસ્મી કહી પ્રભુએ અનુભવ કરાવ્યો કે આ મારું જ સ્વરૂપ છે. ઠાકોરજી અને ગિરિરાજજીમાં કોઈ ભેદ નથી, એ ભગવદ રૂપ છે. જો આપણે ત્યાં અમુક તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવે, એટલે ગિરિરાજ બાવા ને ત્યાં મુખારવિંદ છે. વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નથી. આપણે ત્યાં બ્રાહ્મણને ભગવાનનું મુખ માનવામાં આવે. બ્રાહ્મણોસ્ય મુખમાં સીતરજાયત. એટલે જ આપણે ત્યાં કંઈ પણ હોય તો બ્રહ્મ ભોજન કરાવીએ એટલે એક ભાવ એવો થાય કે ભગવાનને બ્રાહ્મણો થકી આપણે જમાડે. બીજું યજ્ઞ કુંડને ભગવાનનું મુખારવિંદ માનવામાં આવે છે. આપણે જ્યારે પણ યજ્ઞ પણ કરતા હોય ને, એટલે યજ્ઞ કરાવનારા ભૂદેવો એમ કહે આમ ન નાખો, આ રીતે જમાડતા હોય, રીતે ભોજન કરાવતા હોય એ રીતે પધરાવો યજ્ઞમાં. જ્યારે જ્યારે સ્વાહા કરીને પધરાવીએ તો ભોજન કરાવે. યજ્ઞ કુંડને મુખ માનવામાં આવે છે. ગાયના મુખને ભગવાનનું મુખ માનવામાં આવે છે. ગાયની ભીતર સમસ્ત દેવતાઓનો વાસ છે, અને ગાયનું મુખ એને લેવડાવો, ગૌગ્રાસ કાઢો એટલે પ્રભુને ભોજન કરાયા બરાબર છે. ગાયનું મુખ ભગવાનનું મુખ છે. એ રીતે જ ગિરિરાજજીનું જે મુખારવિંદ છે, જ્યાં તમે પરિક્રમા કરવાની શરૂઆત કરો છો, એ મુખારવિંદ પણ ઠાકોરજીનું મુખારવિંદ માનવામાં આવે. એટલે ત્યાં જે ભોગ ધરાય છે સ્વયં ઠાકોરજી આરોગે છે. પ્રભુએ સ્વયં પ્રગટ અનુભવ કરાવ્યો, સમસ્ત અન્નકૂટ ભોગ ધર્યો, અને ગિરિરાજ બાબા આરોગ્યા છે, અને આજે પણ આરોગે છે મુખારવિંદ. અને આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીને પણ ઠાકોરજીનું મુખારવિંદ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણાસ્ય એવું મહાપ્રભુજીનું નામ છે. આસ્ય એટલે મુખારવિંદ.
સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ. આનંદ એટલે મુખારવિંદ. સાક્ષાત શ્રી વલ્લભ પ્રભુનું મુખારવિંદ છે. એટલે જ્યારે પણ બેઠકજીમાં પણ ભોગ ધરો છો ને, ત્યારે મહાપ્રભુજી નિમિત્તે ઠાકોરજી આરોગે છે. અને ત્યાં સુધીની વાત, અરે જ્યાં સુધી વલ્લભની કાની ના આપીએ ને, ભલે ને 56 ભોગ ધર્યો હોય, ઠાકોરજી આરોગતા નથી. મહાપ્રભુજીની કાની આપો ત્યારે ઠાકોરજી આરોગે છે. મુખારવિંદ રૂપ છે મહાપ્રભુજી. તો આટલા સ્વરૂપોને આપણે ત્યાં ભગવદ મુખારવિંદ માનવામાં આવે. તો આ ગિરિરાજજીનું મુખારવિંદ પણ પ્રભુનું મુખારવિંદ છે. આપણે ત્યાં 7 કોસ આદિની પરિક્રમા કરવામાં આવે અને ત્યાં આ પરિક્રમાનો ભાવ એ પૂજાના અંગરૂપ છે. જેમ બ્રાહ્મણ પણ તમને પૂજા કરાવે તો કહે ચલો આમ હાથ પહેરો, પરિક્રમા પદે પદે, પરિક્રમા પગલે ને પગલે પરિક્રમા થઈ રહી છે, પ્રત્યેક પદમાં એવો ભાવ કરાવવામાં આવે. પૂજાનું એક અંગ છે. આપણે ત્યાં જે 16 આદિ પૂજા થાય તો એના અંગ રૂપે પરિક્રમાનો ક્રમ. પણ આપણે ત્યાં કૃષ્ણ ભક્તિમાં ઠાકોરજી અખંડ નિત્ય ગિરિરાજજીની તળેટીમાં બિરાજે છે. મહાપ્રભુજીનું પણ એક નામ છે ને, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિશય પ્રિય છે. એટલા માટે જ્યારે મુખારવિંદની સાંજે આરતી થતી હોય, એટલે આરતી ગિરિરાજજીની થયા પછી તુરંત મહાપ્રભુજીની થાય અને સામે મહાપ્રભુજીના બેઠકજી હોય સુંદર શિલાના, અને ત્યાં મહાપ્રભુજીની આરતી થાય. ત્યાં સાક્ષાત મહાપ્રભુજી બિરાજે છે. કારણ કે ગિરિરાજજીની તળેટીમાં બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. એટલે પરિક્રમા આપણે ત્યાં, કારણ કે ગિરિરાજજીમાં 2 સ્થળની મહત્તા છે. એક ગિરિરાજજીની કંદરા અને બીજું ગિરિરાજજીની તળેટી. ગોવર્ધન કી રહીએ તળેટી, ગોવર્ધન કી રહીએ. કૈલાસના શિખરની મહત્તા છે. જ્ઞાન છે ને ત્યાં જ્ઞાન માર્ગ, ત્યાં શિખર, અને અહીંયા ભક્તિ માર્ગ એટલે તળેટી. એટલે ગિરિરાજજીની તળેટીની મહત્તા છે. ગિરિરાજજીની કંદરામાં રાત્રિએ લીલા થાય છે અને ગિરિરાજજીની તળેટીમાં દિવસે લીલા થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. આમ અનેકવિધ કંદરાઓમાં ઠાકોરજીની લીલાઓ છે અને તળેટીમાં નિત્ય ઠાકોરજી ગાયોને લઈને પ્રભુ પધારે છે. અનેક અનેક ગાથા અને કથા ગિરિરાજજીના મહાત્મ્યની કહેવાય છે. આપણે ત્યાં કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે, કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયા ડાયરેક્ટ ઠાકોરજીની કૃપા નથી થતી હોતી. અહીંયા કૃપા પ્રાપ્તિનો એક પ્રકાર છે. અહીંયા પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા પ્રાપ્ત કરાય અને પછી પ્રભુ કૃપા કરતા હોય છે. એટલે સીધા પ્રભુને મેળવવાના મહેનત યા ભક્તો એ કોશિશ નથી કરતા. અહીંયા કોને રીઝવે? અહીંયા સ્વામીજીનું વલ્લભને રીઝવે, અહીંયા યમુનાજીને રીઝવવામાં આવે, અહીંયા ગિરિરાજજીને રીઝવવામાં આવે, અહીંયા વ્રજભક્તો ગાયોને રીઝવવામાં આવે. કારણ કે જો પ્રભુના લીલા પરિકર અમારા ઉપર પ્રસન્ન થશે અને એમના આશીર્વાદ મળશે તો ઠાકોરજી અમારા પર જલ્દી કૃપા કરશે. અહીંયા તો દાસાનું દાસતોનો ભાવ છે કે આ પ્રભુના લીલા પરિકર ગોપીજનોની કૃપા અમારા પર થાય તો પ્રભુ સહજ અમારા પર કૃપા કરે. કારણ કે ભક્તિ માર્ગમાં એક વાત સ્પષ્ટ સમજી લો, અહીંયા ભગવાન મેળવવા માટે કાંઈ થતું નથી. તમે એમ કહો ભાગવત કથા ભગવાન મેળવવા, માળા કરું ભગવાન મેળવવા, પાઠ કરું ભગવાન મેળવવું એ ભક્તિ માર્ગનો લક્ષ્ય છે જ નહીં. જો ભગવાન મળવું જ બધું હોત તો કંસને કૃષ્ણ મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા, રાવણને રામ મળ્યા હતા. જો ભગવાન બધું મળવું જ બધું હોત તો કંસને આનંદ થઈ જવો જોઈએ, ઓહ પ્રભુ મળી ગયા. શિશુપાલને આનંદ થઈ જવો, પ્રભુ મળી ગયા. અરે શિશુપાલને તો ગાળો યાદ આવી ભગવાનને જોઈ. ભગવાન જ મળવું બધું હોત તો ઘણાને મળ્યા, એને તો આનંદ ના આવ્યો. ભગવાન કરતા પણ મહત્વનું છે ભાવ મળવો, ભક્તિ મળવી. ભાવ નહોતો શિશુપાલમાં તો મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. ભક્તિ નહોતી કંસમાં તો મળેલા ઠાકોરજી પણ કંસને આનંદ ન આપી શક્યા.
કારણ કે ભક્તિનો અભાવ હતો. અને એનાથી ઊંધું જો ભાવ મળી જશે ને તો તમારે ભગવાન ગોતવા નહીં નીકળવું પડે, ભગવાન તમને ગોતતા ગોતતા તમારી નિકટ આવી જશે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તોના વિરહ કાતર, કારણ કે પ્રભુ સદાય ભક્તોને શોધતા રહે છે. પ્રભુને સિંહાસનમાં બિરાજવું ગમતું નથી, પણ એને યશોદાજીની ગોદ જોઈએ છે. જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે ને પછી તો સિંહાસનમાંથી પણ કૂદકો મારી એ આપણી ગોદમાં આવીને બિરાજી જશે. કારણ કે આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં ગોદમાં ખેલતા ઠાકોરજી. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનની આદત છે જ નહીં, એને તો ખોળાની આદત છે. પણ આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે સિંહાસનમાં બિરાજેલા રહે છે. ચમત્કાર ઠાકોરજીમાં થશે એવું ન વિચારો. ચમત્કાર તો આપણી અંદર કરવાનો છે કે મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર ગોપી ક્યારે જાગે. કારણ કે જે દિવસે આપણી ભીતર સૂતેલી ગોપી જાગી ગઈ ને તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાઈ નિરંતર ધ્યાવે. જાઈ અનાદિ અખંડ અનંત અછેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાહી રટે પછી હારી તુરી પુરી પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. એક છછિયા ભર છાછ પર ત્રિલોકનો નાથ ગોપીઓના આંગણે નાચે છે. એ તાકાત ગોપીઓની ભક્તિની છે. પ્રભુ પાસે માંગવાનો અવસર આવે તો એવું ન માંગતા કે મારી સામે ક્યારે પ્રગટ થશો, ક્યારે બોલશો, ક્યારે દેખાશો. માંગજો એવું કે મારી ભીતર ગોપી ક્યારે જાગૃત થાય, મારી ગોદ યશોદાની ગોદ ક્યારે બને, એનો ભાવ મને ક્યારે પ્રાપ્ત થાય. કારણ કે જે દિવસે એનો ભાવ આપણી અંદર આવ્યો ને ત્યારે ત્રિલોકનો નાથ આપણા આંગણે નાચવા લાગશે, આપણી પાછળ પાછળ દોડવા લાગશે. શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. ગોપીઓની તો પાછળ પાછળ પ્રભુ ડોલે છે. અહીંયા કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે પ્રભુની પ્રાપ્તિ પહેલા વ્રજ ભક્તો લીલા પરિકરની કૃપાની પ્રાપ્તિ કરાય છે. એટલે યમુનાજીનું આરાધન, એટલે ગિરિરાજજીનું આરાધન, એટલે મહાપ્રભુજીનું આરાધન. કારણ કે એમની કૃપા થશે ને તો પ્રભુ સહજ કૃપા કરશે, ભગવદીઓની કૃપા થશે. એટલે જ આપણે ત્યાં દાસ કરતા પણ વિશેષતા છે. દાસાનો દાસો ભવિતાસ વિભૂય, દાસનો એ દાસ થાવ, આ ભાવ આપણે ત્યાં છે. તો ગિરિરાજ બાબાની અનેક પ્રકારની ગાથા અને કથા કહી છે, મહાત્મ્યને ગાયું છે. સ્વયં પ્રભુએ વ્રજભક્તોને સમજાવ્યું કે જો ગિરિરાજજીનું પૂજન કરશો અને ગિરિરાજ બાબાની કૃપા થશે તો સાચા અર્થમાં બધા જ સુખોની પ્રાપ્તિ થશે. પ્રભુની આજ્ઞા સાંભળી બધાએ ગોવર્ધન પૂજા કરી છે. ત્યાં ઇન્દ્રને સમાચાર નારદજી આપ્યા, અરે તારું અપમાન થયું છે, વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી દીધો છે અને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. ઇન્દ્ર કોપાયમાન થયા, અરે વ્રજવાસીઓની આટલી હિંમત! સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી, જે પ્રલય કાળમાં વર્ષા કરવાના હોય, આજ્ઞા કરી કે જાઓ બ્રજને ડુબાડી દો. અને આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. ચારે બાજુ કાળા કાળા વાદળો ઘેરાયા છે અને હવે તો વર્ષા જે શરૂ થઈ છે, મોટી મોટી શિલાઓ પડતી હોય એવા વર્ષાના બિંદુઓ પડવા લાગ્યા. ગભરાયા બ્રજવાસીઓ, અરે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આખું બ્રજ ડૂબી જશે. પ્રભુ પાસે આવ્યા, પ્રભુને વિનંતી કરી. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા બ્રજવાસીઓને લઈ પ્રભુ ગિરિરાજજીની તળેટીમાં આવ્યા. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો, શરણ તિહારે આયો. હે ગિરિરાજ બાબા આપની શરણે આવ્યા છીએ. ગિરિરાજની ભીતર પ્રવેશ કરી અને વામભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. કચલી આંગળીમાં ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારી શરણમાં.
બધા જ બ્રજવાસીઓ, ગાયો, ગોપીઓને બધાને લઈ ઠાકોરજીની શરણમાં પહોંચી ગયા છે. ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે પરમાત્માએ, ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. બે ભુજામાં વેણુના નાદ કરી રહ્યા છે ઠાકોરજી, એક ભુજામાં શંખ લીધું છે. જેટલી વર્ષા થઈ રહી છે, શંખ દ્વારા પ્રભુ જલને શોષી રહ્યા છે. અને પ્રભુ બીજી ભુજાથી ગિરિરાજ બાવાને ધારણ કરે છે, બીજી બે ભુજાથી વેણુના નાદ કરી રહ્યા છે. પ્રભુ બ્રજવાસીઓ શરણે આવ્યા છે. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. પહેલા તો સખાઓને એમ થયું, આ આટલો નાનકડો લાલન આટલા મોટા ગિરિરાજજીને કેમ કરીને ધારણ કરશે. બધા જ લાકડી લઈને આવી ગયા અને ગિરિરાજજીને લગાવી દીધી. અને એવું જરૂરી નથી કે પ્રભુ પર અવિશ્વાસ છે એટલે લાકડી લગાવી. ખરેખર ભાવ તો વ્રજવાસીઓને એમ છે, આટલો ભાર ઠાકોરજીના આંગળીમાં છે, અમે થોડી લાકડી લગાડીએ તો એટલો ભાર પ્રભુનો ઓછો થઈ જાય. અમારા પ્રભુને એટલો ભાર ન ઝીલવવો પડે. આ તો વ્રજભક્તો છે, પણ છતાં એમ થયું કે અમે લાકડી લગાડી છે એટલે હવે પ્રભુને ઉચકવું નહીં પડે. એટલે પ્રભુને કહ્યું, કનૈયા આપ તું છોડ દે, અમે તો છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. અને જ્યાં ઠાકોરજી હાથ લીધો એટલામાં તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. બ્રજવાસીઓ કહે, કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી આંગળીમાં ધારણ કર્યા. 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા. બહાર તો આપણને દેખાય છે, ગિરિરાજ બાબા તો નાચી રહ્યા છે. માનો ગોવર્ધન નૃત્ય કરે, કાન કુંવર કે કર પલ્લવ પર, માનો ગોવર્ધન નૃત્ય કરે. આપણે ત્યાં તો પદો એવા આવે છે કે ઠાકોરજીના કર કમલ ઉપર ગિરિરાજજી નાચી રહ્યા છે, આનંદિત થઈ રહ્યા છે. આજે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. 7 દિવસ ધારણ કરી મહાપ્રભુજી સમજાવે છે, 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. અને જ્યારે માણસને એના સામર્થ્ય છીનવાઈ જાય ને અને અસમર્થતાનું ભાન થાય ને, આપમેળે શરણાગતિ થઈ જાય. એટલે ઘણી વાર પ્રભુ જીવના અહંકારને ખીચવા માટે એને એની અસમર્થતાનું ભાન કરાવતા હોય. જો ને કોરોનામાં જુઓ ને, આપણે કેમ હતું, અરે મારું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, આપણે તો ઘણા બેંકમાં પડ્યા છે, આપણે તો ઘણા લોકો, આમ એક ફોન કરો ને 100 આવી જાય. એણે જ ફોનમાં મેસેજ કરવો પડ્યો કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જેમ કે આપણે તો એક ફોનમાં બધા ઊભા થઈ જાય, આપણે ફોનમાં કેવું પડે કે હમણાં કોઈ આવતા નહીં. આખી જિંદગી નેગેટિવ હોય પણ એ ટાઈમે ભલભલા પોઝિટિવ થઈ ગયા હતા. પ્રભુ ઘણીવાર અસમર્થતાનું ભાન કરાવે, અને ભાન કરાવી પ્રભુ પોતાના સામર્થ્યનો અનુભવ આપણને કરાવે છે. આપણે કેટલા અસમર્થ છીએ એ માણસને ત્યારે સમજાય છે. સંકટના સમયે જ્યારે એમ હોય માણસને કે ઘણા લોકો છે, અને જ્યારે એવું લાગે બધાય હોવા છતાં કામમાં કોઈ આવે એમ નથી, હું તો અસમર્થ છું, પ્રભુ જ કેવલ બચાવી શકે એમ છે, ત્યારે માણસ શરણાગત થઈ જતો હોય છે. અહીંયા પ્રભુએ વ્રજભક્તોને અસમર્થતાનું ભાન કરાવ્યું. જે 7 પ્રકારના અન્યાશ્રયો લાગ્યા હતા એ બધા જ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે ને તો માણસના આ સામર્થ્યના ટેકાઓ ખેંચી લે છે. જો એક વસ્તુ યાદ રાખો, માણસ મદદ કરી શકે, સુખી ના કરી શકે. સુખ તો ઈશ્વરના જ હાથમાં છે. તમે કોઈની મદદે પહોંચી શકો પણ એને ગેરંટી ના આપી શકો મારી મદદથી તું સુખી જ થઈશ. એ તો ભગવાનના જ હાથમાં છે. એટલે વૈષ્ણવે તો હંમેશા ધ્યાન રાખવું, આપણો આશ્રય તો ઠાકોરજી જ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તથામ વ્રજે. પ્રભુ જ એકમાત્ર સર્વ સમર્થ છે. અલ્પનો આશ્રય કરશો તો ક્યાંક ને ક્યાંક જીવનમાં દુઃખ આવશે. મહદનો આશ્રય કરશો તો એ બધા દુઃખોને હરી લેશે. 7 પ્રકારના અન્યાશ્રયો છોડી અનન્ય આશ્રયનું દાન ઠાકોરજીએ કર્યું. આશ્રય તો છે પણ એની આગળ એક શબ્દ જોડ્યો, અનન્ય આશ્રય. આ જે કાંઈ પણ છે પ્રભુ જ કરનારા છે. આવો અનન્ય આશ્રય ઠાકોર. જો સન્માન બધાનું થાય પણ ભક્તિ બધાની ન થઈ શકે. આદર બધાને આપી શકો, અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદો તો પાણી નીકળે, પણ 10 જગ્યાએ 10 ખોટો તો પાણી ન નીકળે. કહેવાનો મારો અર્થ, ભક્તિમાં વિસ્તારનું મહત્વ નથી, ભક્તિમાં ઊંડાણનું મહત્વ છે. આપણે લોકો વિસ્તાર વધારતા છીએ, આનોય ફોટો લઈ લઉં, આનોય ફોટો મૂકી દઉં, આની મૂર્તિ લઈ આવું, આની લઈ આવું. અને પછી ઘણાના મંદિર તો એવા ભરાયેલા હોય જાણે ભરેલી બસ ન હોય MTS ની. 2-4 દેવતાઓ તો લટકતા હોય આ મંદિરમાં કે આ મંદિર હલે ને 2-4 પડી જાય.
બે વસ્તુ છે, એક છે બધામાં ભગવાન જોવાની કોશિશ અને બીજું છે ભગવાનમાં બધું જોઈ લેવું. જેમ મુખમાં ભોજન નાખો છો તો બધા અંગો પુષ્ટ થઈ જાય છે, એમ પ્રભુને ભજો છો તો બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. આપણે આદર સન્માન તો બધાનું કરવાનું, અરે જીવ માત્રનું સન્માન કરવાનું હોય, પણ ભક્તિ ક્યાંક આંખ બંધ કરો ને તમને તમારો ઈષ્ટ દેખાય, આટલો એક લગાવ તો કરવો પડે કે નહીં? મન એક છે તો એકમાં લાગે. આદર સન્માન સત્કાર તો બધાના થાય, પણ ક્યાંક કોઈક એક ઈષ્ટ તો હોય ને કે નેત્ર બંધ કરીએ ને તમને સામે દેખાય. એવા તાતણા જોડાયેલા તો હોય જોઈએ આપણા આરાધ્ય સાથે. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. વિસ્તાર વધારતા જશો તો ખોવાઈ જશો, ઊંડાણ વધારશો, ગહેરાઈ વધારશો. જેમ મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થાય, એમ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ને એના પર 33 કોટી દેવતાઓના રોજ આશીર્વાદ એને મળે છે. અને ભાગવત પ્રમાણ છે, દેવકીજીના ગર્ભમાં ભગવાન આવ્યા તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી, પુષ્પ વર્ષા કરી. એમ જેના ઘરે ઠાકોરજી આવે એમ 33 કોટી દેવતાઓ રોજ એના ઘરે પુષ્પ વર્ષા કરે, રોજ એને આશીર્વાદ આપે. આનું કર્યું ને આનું ન કર્યું એટલે આ ખીજાઈ ગયા, અને આનું કર્યું તો આ નારાજ. આ બધી આપણી માણસોની વૃત્તિઓ છે. પ્રભુને ભજો છો બધા જ પ્રસન્ન થાય છે. અનન્ય ભક્તિનું દાન કર્યું છે. ઇન્દ્ર હાર્યો છે, દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યો, ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા આપી છે. કામધેનુ દ્વારા પ્રભુનો અભિષેક કરવામાં આવ્યો છે અને આમ પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય, ગોવિંદ ભગવાન કી જય. આમ ગોવર્ધન યાગની સુંદર લીલાનું વર્ણન કરવામાં આવ્યું. આગળ પંચાધ્યાયની કથા આવી, જેને આપણે રાસ પંચાધ્યાયી કહીએ છીએ. એમ તો 7 અધ્યાયમાં ફલ લીલાનું વર્ણન છે. એક વસ્તુ યાદ રાખો, પ્રભુ ફલ આપતા નથી, પ્રભુ જ ફલ રૂપે પ્રાપ્ત થાય છે. પ્રભુ આપે એને ફલ ન કહેવાય, પ્રભુ મળે એને ફલ કહેવાય. 3 વસ્તુ છે, પ્રભુને જોવા, પ્રભુને મળવું અને પ્રભુને મેળવવું. ક્યાંક તમે દર્શન કરીને આવ્યા તો તમે એમ કહો પ્રભુને જોઈ આવ્યા. ત્રણેયનો ભેદ શું? જોવું, મળવું ને મેળવવું. બસ હવે રાસની લીલામાં આપણે પ્રવેશ કરવાના છે. ગોપીઓ કેવલ પ્રભુને જોતા નથી, પ્રભુને મળતા નથી, પ્રભુને મેળવીને આવે છે. અને એ પ્રભુને મેળવવાની પ્રક્રિયા એ જ તો રાસ છે. સેવાફલ નામના ગ્રંથમાં પણ મહાપ્રભુજી સમજાવે છે, સેવાથી ફળ નથી, સેવામાં જ ફળ છે. પ્રભુ જ ફલ રૂપે જીવને પ્રાપ્ત થાય છે અને આ ફલ પ્રકરણ છે. રાસની લીલા એ અધિકારીની લીલા છે. દરેક વાત બધા માટે ના હોય. જ્યારે ભક્તિમાં એક અધિકાર આવે ત્યારે એ લીલાની ચર્ચા કરાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જેનો જેવો અધિકાર એવી એને વાત કરવી, એવું એને ફળ. કોઈ નાનક બાળક કે કાર કેમ ચાલે તો આપણે એમ કહીએ સ્ટેરિંગથી. એનાથી કોઈ મોટો હોય એને કઈ પેટ્રોલથી કાર ચાલે છે. અને કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો આપણે આખું એન્જિનિયરિંગ સમજાવીએ કે કાર કઈ રીતે ચાલે છે. એમ જેનો જેવો અધિકાર એવો ઉપદેશ. આ તો રાસની લીલા છે, પરમ પ્રેમની લીલા છે. આ ગોપીઓની ગાથા છે. અરે ગોપી કોઈ દેહનું નામ નથી, ગોપી તો ભક્તિની એક અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિય કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે એ ગોપી છે. એટલે કે ગોપી એક અવસ્થાનું નામ છે. 3 પ્રકારના ભક્તિ, 3 પ્રકારના ભાવ, 3 પ્રકારના સ્ત્રી પાત્રો તમને 10મા સ્કંદમાં મળશે. એક સાધારણા રતિ, એક સમંજસા રતિ અને ત્રીજી સમર્થા રતિ. સાધારણ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, મને આનંદ થાય, પ્રભુને થાય કે ન થાય. એટલે આ કુબજાની પ્રેમ, કુબજાની ભક્તિ એ સાધારણ પ્રેમ છે. એનાથી ઉપર અવસ્થા છે અષ્ટપટરાણીઓનો. અમને આનંદ થાય ને પ્રભુને પણ આનંદ થાય, આ સમંજસા રતિ. અને એનાથી ઉપર છે સમર્થા રતિ. અમારું જે થવું એ થાય, મારા પ્રભુને સુખ થાય. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓની અવસ્થા સર્વોચ્ચ કહી છે, સર્વોચ્ચ પ્રેમની અવસ્થા છે. અંગ પ્રેમના ગણિત કંઈક જુદા છે.
સાધારણ ભક્તની વૃત્તિ, સાધારણ જીવની વૃત્તિ અને એક પ્રેમીની વૃત્તિ કંઈક જુદી છે. અને એ પ્રેમની અવસ્થાનો સ્પર્શ કરેલી ગોપીઓ, કારણ કે આ ગોપી કોઈ સાધારણ નથી. ઋષિરૂપા ગોપીજનો છે ને શ્રુતિરૂપા ગોપીજનો છે. પ્રધાન બે પ્રકારના ગોપીજનો છે. એક જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા અને ઋષિઓ મુક્તિ સુધીનો અનુભવ કરી ચૂકેલા અને મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા આ ઋષિઓને ભગવાનને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. અને ત્યારે પ્રશ્ન કર્યો છે ઋષિઓએ કે પ્રભુ, અમે તો એમ સમજતા હતા કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને આ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ. તો પ્રભુ અમને અનુભવ કરાવો. કહ્યું કે આ તો મર્યાદા અવતાર છે. જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપના આનંદનો અનુભવ તમને કરાવીશ. તો એ ઋષિઓ ગોપી બનીને આવ્યા, એ યુથને કહેવાય ઋષિરૂપા ગોપીજન. અને વેદની ઋચાએ પ્રભુના ગુણગાન ખૂબ કર્યા, પણ પ્રભુના સ્વરૂપનો આનંદ કેવો હોય એ ન માણી શકી. ત્યારે પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ એમને પણ ગોપી બનીને આવવાની વાત કરી. અને શ્રુતિઓ જે ગોપી બનીને આવી એ યુથ છે શ્રુતિરૂપા ગોપીજન. તો પ્રધાન બે પ્રકાર. અને આ ગોપીજનો પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માંગે છે. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયનો આનંદ બધા જ ઓળખે છે. જે ઇન્દ્રિયોનું સુખ છે એ વિષયાનંદ છે. એનાથી ઉપર છે બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ. અને ત્રીજો આનંદ છે સ્વરૂપાનંદ, પ્રભુના સ્વરૂપનો આનંદ અનુભવ કરવો. એક છે પેંડો થઈ જવું એટલે મુક્તિ, અને બીજું પેંડો ખાવો એ છે સ્વરૂપાનંદ. એક ભગવાનમાં ભળી જવું અને બીજું છે ભગવાનનો અનુભવ કરવો. તો પ્રભુએ રાસલીલા શા માટે કરી? તો શ્રી મહાપ્રભુજી કારિકા લખતા કહે, બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદાત સમુદ્રુત્ય, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂકેલા વ્રજભક્તો અને હવે એમાંથી કાઢી ભજનાનંદ યોજને સ્વરૂપાનંદમાં જોડવા માટે પ્રભુએ આ રાસ કર્યો. રાસ એટલે અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ કરાવવો. એ પ્રક્રિયાનું નામ છે રાસ. અંશીનો અનુભવ કરે એ પ્રક્રિયાનું નામ છે રાસ. જીવ અલ્પાનંદી છે, અંશ છે ને, અને પૂર્ણાનંદનો જે પ્રક્રિયાથી અનુભવ કરે એ પ્રક્રિયાને રાસ. રસાનામ સમૂહો રાસ. જે લીલામાં પ્રભુના સમસ્ત રસોનો અનુભવ એક સાથે થઈ જાય એ લીલાનું નામ છે રાસલીલા. જો કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા, રાસ લીલામાં પ્રવેશતા પહેલા કૃષ્ણ લીલા સંબંધી આટલી બાબતો સમજી લેવી બહુ જરૂરી છે. એટલે બધી જ જે કન્ફ્યુઝન હોય કૃષ્ણ લીલા બાબત, ઘણી વાર લોકોને એમ થાય 11 વર્ષ ને 52 દિવસ પ્રભુ બ્રજમાં રહ્યા તો આ રાસ ક્યારે કર્યો? અરે અમે આ બધી પીછવાઈઓમાં જોઈએ છે ચિત્રો, ત્યાં તો ક્યાંય અમને 11 વર્ષના દેખાતા નથી, બધે કૃષ્ણ મોટા દેખાય છે. તમે દાન લીલાની પીછવાઈ જુઓ, રાસ લીલાની પીછવાઈ જુઓ, એક એક પીછવાઈ જુઓ, ક્યાંય 11 વર્ષના દેખાય છે. તો પ્રભુ વ્રજમાં મોટા હતા કે બાળક હતા? અરે બાળક હતા તો આ બધી લીલા કઈ રીતે કરી શક્યા? કઈ રીતે સંભવ થાય? એક બાજુ જોઈએ છે તો ઘૂંટણીએ ચાલતા હોય છે, અને બીજી બાજુ જોઈએ તો અસુરોને મારતા હોય છે. તે અસમર્થ છે કે સમર્થ છે? છે શું? તો કૃષ્ણ તત્વને, કૃષ્ણ લીલાને સમજવા માટે આટલી બાબતો સમજવી જરૂરી છે. સૌથી પહેલું, પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય છે. નિત્ય લીલાવાદનો સિદ્ધાંત ઇટરનલ, શાશ્વત છે. અને તમને જો એમ પ્રશ્ન થાય કે પ્રભુ આટલા હજારો વર્ષ પહેલા બ્રજમાં હતા, તો આજે પ્રભુનો અનુભવ કઈ રીતે થઈ શકે બ્રજમાં? આપણે એમ કહીએ કે આ સ્થાને જઈએ, આ સ્થાને જઈએ, આ સ્થાને જઈએ, તો એ બધા ઐતિહાસિક સ્થળો છે કે લીલા ભૂમિ છે? આપણે વ્રજને ઐતિહાસિક સ્થળ નથી કહેતા, લીલા ભૂમિ કહીએ છીએ. આ બંનેનો બેઝિક ફરક શું?
ખૂબ ધ્યાનથી સમજજો. ઐતિહાસિક સ્થળ એને કહેવાય જ્યાં વર્ષો પહેલા કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય, એને કહેવાય ઐતિહાસિક સ્થળ. વ્રજ ઐતિહાસિક સ્થળ નથી, વ્રજ તો લીલા ભૂમિ છે. ફરક શું? પ્રભુની પ્રત્યેક લીલાઓ ઇટરનલ, શાશ્વત છે. એટલે કે જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલાઓ કરી ત્યાં ત્યાં એ લીલાઓ આજે પણ થઈ રહી છે. નિત્ય લીલાવાદ છે, નિત્ય લીલાના સ્થળ છે. એટલે કે જે જે લીલા સ્થળો છે ત્યાં ત્યાં એ લીલા આજે પણ થાય છે, અને આજે પણ થાય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે છે. આ મૂળભૂત ભેદ. પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે ઇટરનલ છે, શાશ્વત છે, નિત્ય છે. નિત્યનો અર્થ થાય છે બે અર્થ, એક તો ડેઈલી અને એક બીજું ઇટરનલ, શાશ્વત. એટલે પ્રત્યેક લીલાઓ નિત્ય છે. એટલે તમે બ્રજમાં ભૂતકાળ શોધવા નથી જતા, લીલાનો અનુભવ કરવા જાઓ છો. એટલે આજે પણ એ લીલા છે. એક સાથે બધી જ લીલાઓ પ્રભુની થઈ રહી છે. બીજી વાત, પ્રભુમાં વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ધર્મ બિરાજમાન છે. જો આ કૃષ્ણ લીલાને સમજવા માટે આ બીજો સિદ્ધાંત. વિરુદ્ધ ધર્માશ્રયિતા કોને કહેવાય? એક જ ક્ષણે બે વિરોધી ધર્મો ભગવાનમાં બિરાજેલા છે. એટલે કે પ્રભુ જે ક્ષણે અસમર્થ છે, એટલે કે ચાલતા ચાલતા ઉમરા ઓળંગવા ગયા ઠાકોરજી ઘૂંટણીએ નંદાલયનો, અને બે હાથ આગળ વધાર્યા તો બે હાથ આગળ તો લીધા પણ પાછળના બે પગ ઊભા જ ન થયા અને ઉમરો ઓળંગી શકતા નથી, અને એવા ફસાઈ ગયા ઠાકોરજી કે સુરદાસજી જ્યારે દર્શન કરતા હતા ત્યારે એમણે કહ્યું કે અરે વો બલ ક્યાં ગયો જો હિરણાક્ષ માર્યો. પ્રભુ એ બળ ક્યાં ગયું છે? હિરણાક્ષ માર્યું. આ ઉમરો નથી ઓળંગી શકતા. તો જે ક્ષણે આવા અસમર્થ છે એ જ ક્ષણે તૃણાવર્તને મારી નાખે એવા સર્વ સમર્થ પણ છે. જે ક્ષણે અજ્ઞ છે, એટલે કે મણિકોઠામાં ઠાકોરજી ગયા ને પોતાના પ્રતિબિંબને જોયું ને ડરી ગયા. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું. હતું પોતાનું જ પ્રતિબિંબ, પણ એને માખણ લઈને એને ચોપડવા લાગ્યા. લે તુંય માખણ ખા, પણ કોઈને કહેતો નહીં કે હું અહીંયા માખણ ખાતો હતો. એવા અબૂધ અગ્ન. એ જ ક્ષણે પ્રભુ સર્વજ્ઞ પણ છે અને માને પોતાના પિતાને કર્મના સિદ્ધાંતનો ઉપદેશ કરી રહ્યા છે. નલકુંવર મણિગ્રીવની સ્તુતિ સાંભળી રહ્યા છે. એવા પ્રભુ સર્વજ્ઞ છે. આ છે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયિતા. એટલે કે જે ક્ષણે પ્રભુ બાળક છે એ જ ક્ષણે ઠાકોરજી કિશોર પણ છે અને રાસ પણ કરે છે અને પલ્લામાં ઝૂલે છે. પ્રભુને કાળ બાધા કરતો નથી. પ્રભુને જ્યારે જે ક્ષણે જે લીલા કરવી હોય એવું સ્વરૂપ ધારણ કરી લે છે. આ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ. એમ તો માખણ આરોગતા હોય ને એક બાજુ જુઓ તો 1000 ભુજા પ્રગટ કરી અને અન્નકૂટ આરોગે. આપણને લાગે આટલા નાનકડા લાલન, આપણે તો આટલો મોટો અન્નકૂટ કર્યો છે, આટલો મોટો 56 ભોગ કર્યો, આટલા નાનકડા લાલન કઈ રીતે આરોગતા હશે? અરે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે. એ સર્વ સમર્થ પણ છે ને અસમર્થ પણ છે. એટલે પ્રભુમાં બે ભાવ ક્યારે નહીં કરવો, એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. પ્રભુ કઈ રીતે આવી અસંભાવના પ્રભુમાં સંભવ નથી. એ સર્વ કરવા સમર્થ છે. કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ છે. તો વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પ્રભુમાં છે. અને ત્રીજી બહુ મહત્વની વાત, એકમાત્ર પ્રભુ એવા છે કે એમાં એક સાથે સર્વ ભાવો ઠાકોરજીમાં કરી શકાય છે. એ સર્વ ભાવોને પુષ્ટ કરનારો પરમાત્મા છે. સર્વ ભાવ એટલે મહાપ્રભુજી પણ આજ્ઞા કરીને સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વ ભાવે ભજો. એકમાત્ર પ્રભુ એવા છે કે જેમાં સર્વ ભાવ થઈ શકે. કોઈ વ્યક્તિ દુનિયામાં એવો નથી કે જેમાં સર્વ ભાવ, કારણ કે જેમાં બાળકનો ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય, જેમાં સખાનો ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય, જેમાં માધુર્ય ભાવ હોય એમાં બીજો ભાવ ન થાય. પ્રભુ એકમાત્ર એવા છે એમાં વાત્સલ્ય ભાવ, સ્વામી ભાવ, સાખ્ય ભાવ, માધુર્ય ભાવ, બધા જ ભાવો પ્રભુમાં પુષ્ટ થઈ છે. સર્વ ભાવે ભજી શકાય. એટલે તમે જુઓ ને, તમે શૃંગાર કર્યા પછી પલ્લા કરો અને પછી રાતભોગ ધર્યા પછી તુરંત નિકુંજનો મનોરથ કરો.
તો અમને એમ થાય કે હમણાં તો બાળકનો ભાવ કરી અને પલ્લા ઝુલાવ્યા અને પછી તુરંત નિકુંજનો ભાવ થઈ ગયો. હા, પ્રભુમાં સર્વ ભાવો સફળ થઈ શકે છે, સિદ્ધ થઈ શકે છે. એટલે જ કહ્યું સર્વદા સર્વભાવેન. આપણે નથી બોલતા શ્લોકમાં ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. સર્વ ભાવ આપનામાં સિદ્ધ છે. એટલે જ પ્રભુ સર્વ ભાવે વ્રજમાં સર્વને આનંદ આપે છે. તો કૃષ્ણ લીલાને સમજવા માટે જે પણ ભાવ લઈને પ્રભુ પાસે જાઓ, પ્રભુ એ સર્વ ભાવને સિદ્ધ કરનારા છે. અને એટલે રાસ લીલા એ માધુર્ય ભાવની લીલા છે. મુખ્ય આટલા ભાવો પ્રભુ સાથે જોડી શકાય એમ કહ્યું. શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ. આટલા ભાવો શાસ્ત્રોએ બતાવ્યા. પહેલો ભાવ શાંત ભાવ, જેમ રાજા પ્રજા જેવો સંબંધ. રાજાની સવારી નીકળતી હોય ને પ્રજા જુએ, જય ઘોષ કરે, એમના જયકાર કરે, દર્શન કરે ને પાછા ઘરે આવી જાય. એનાથી ઉપર છે સ્વામી સેવક ભાવ. પ્રભુ મારા સ્વામી છે, હું એમનો દાસ છું. એનાથી ઉપર છે સાખ્ય ભાવ. સાખ્ય ભાવનું દાન ઠાકોરજી કરે, ગોવિંદ સ્વામી આદિને કર્યા. એનાથી ઉપર છે વાત્સલ્ય ભાવ, હું યશોદા છું અને પ્રભુ મારા લાલન છે. અને એનાથી ઉપર છે માધુર્ય ભાવ, પ્રભુ મારા સ્વામી છે અને હું એમની રાધા છું, હું એમની ગોપી છું. આવો ભાવ, આટલા ભાવો શાસ્ત્રોએ બતાવ્યા. અને એટલા માટે આ રાસની લીલા એ પરમ ભાવની લીલા છે. आओ प्रवेश करते हैं पंचाध्यायी की कथा में. और सुखदेव जी पंचाध्यायी का प्रारंभ करते हुए बोले, भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग मायामुपाश्रित. भगवान पीतारात्रि. देखिए, पंचाध्यायी का प्रारंभ ही किया भगवान शब्द से. આ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી. આ કોઈ કેવલ કોઈના રમવાની કે રાસની કે નૃત્યની કથા નથી. આ તો જીવાત્મા ને પરમાત્માની કથા છે. એટલે ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. આ ભગવાન લીલા કોની છે? ભગવાન. ભગવાને એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જેનું વચન ગોપીઓને ચિરહરણ સમય આપ્યું હતું. જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથોને પૂરા કરીશ. અલ્પાનંદ પૂર્ણાનંદ બનવાની પ્રયાસમાં છે. તે રાત્રિને જોઈ અને પ્રભુ પધાર્યા વનમાં. વનમાં પધાર્યા. વિશાળ કદંબના વૃક્ષની નીચે ઉભા રહી પરમાત્મા એક ચરણ પર બીજો ચરણ પધરાવી, અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પરમાત્માએ કર્યો. આખા બ્રજમાં એ નાદ વ્યાપ્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોદ કુંડલા નિશમ્ય ગીતા. પ્રભુએ વેણુનાદ કર્યો અને અલૌકિક કામને વધારનારું એ ગીત આખા વ્રજમાં વ્યાપી ગયું. જો વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ જુદા છે, સાધારણ જીવના જુદા હોય. મહાપ્રભુજીએ સમજાવ્યું, પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના ચાર પુરુષાર્થ કયા? પ્રભુની દાસતા એ જ ધર્મ. પ્રભુ પોતે વૈષ્ણવ માટે અર્થ છે. પ્રભુને જોવાની ઈચ્છા, એને સ્પર્શવાની ઈચ્છા એ જ વૈષ્ણવનું કામ છે. અને વૈષ્ણવનું ચિત્ત ભગવાનમાં ચોંટી જવું, ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. એ ગીત વગાડ્યું, નાદ નહોતો. વેણુ નાદ હોત તો નાદમાં કેવલ સ્વર હોય,
પણ ગીતમાં શબ્દ પણ હોય. નિશમ્ય ગીતમ એટલે કે એક એક ગોપીનું નામ લઈ લઈ અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા છે. એક એક ગોપીને એનો નાદ સંભળાયો, સ્વર સંભળાયો, અવાજ સંભળાયો. પોતાનું નામ બોલીને જાણે ભગવાન બોલાવતા હોય એવું ગોપીઓને લાગ્યું. ચોકી ગોપીઓ, જુદા જુદા કાર્યોમાં લાગેલી હતી ગોપીઓ. અહીંયા સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે, જેની જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. કઈ રાજસ ગોપી, કોઈ તામસ ગોપી, કઈ સાત્વિક ગોપી. કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને દૂધ પીવડાવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે ચૂલામાં. જુદા જુદા કાર્યોમાં લાગેલી ગોપીઓના કર્ણમાં પ્રભુનો વેણુનો નાદ પડ્યો. ચોકી ગઈ ગોપીઓ. અરે શું એ શરદની રાત્રિ આવી ગઈ? અને ચિત્ત ગયું પરમાત્મામાં. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી. રાસ પછી કરીશું. એકવાર ઠાકોરજીને મહારાસ કરવા, પછી મહારાસનો સમય આવશે ત્યારે પ્રભુ સાથે જોડાઈશું. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી. સૈયર ઝબકીને જાગી, સૈયર હું તો ઝબકીને જાગી. કે લગની મોહન સંગ લાગી, કે લગની મોહન સંગ લાગી રે. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી. વેણુનો નાદ સાંભળી ગોપીઓ દોડી છે, સંસારને ભૂલી ગઈ. દોડતી દોડતી પરમાત્માની નિકટ આવી રહી છે. કેટલીક ગોપીઓ દોડવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, મારા વાલા ના વનમાય વાગે રૂડી વાસલડી. એવો તાપ થયો, એવો તાપ થયો, પ્રભુ બોલાવી રહ્યા છે ને અમે જઈ નથી શકતા. એવો તાપ થયો કે બધા પાપ બળી ગયા અને મન ભગવાનમાં લાગ્યું. એવો સુખ થયું કે બધા પુણ્ય બળી ગયા. ત્યાં જ એમનો ઉદ્ધાર થયો. અને બાકી બધી ગોપીઓ તો દોડી રહી છે, ભાગી રહી છે કૃષ્ણની ઓર. આજે અવસર આવ્યો છે, પ્રભુનું આમંત્રણ મળ્યું છે, ભાગે છે. એક મહાત્મા કથા કરતા હતા અને કથામાં કહ્યું કે અડધી રાતના પ્રભુએ વેણુ વગાડીને બધા ઘર બહાર છોડીને જંગલમાં આવી ગયા. કથા પૂરી થઈ એટલે ગામવાળા આવ્યા અને કહ્યું, મહારાજ આપ કથા તો કહો છો પણ પ્રેક્ટિકલ વિચાર કરો. કોઈ અડધી રાતમાં વેણુ સાંભળીને ઘર છોડીને જંગલમાં જાય? જવાબ આપો. મહારાજે કહ્યું કે આ તો વનની કથા છે, અડધી રાતના મારા આશ્રમમાં વનમાં આવજો તો જવાબ આપીશ. અને લોકોને એમ થયું કે હવે તો જવાબ લેવો જ છે. અડધી રાતના જંગલમાં આશ્રમ તો પહોંચી ગયા. બતાવો મહારાજ, અડધી રાતના કોઈ વેણુ સાંભળીને વનમાં જાય ઘર બહાર છોડી? આવું કઈ પોસિબલ છે? સંતે કહ્યું, વેણુ સાંભળીને ઘર બહાર છોડીને જંગલમાં જાય તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના ઘર બહાર છોડીને જંગલમાં આવી ગયા, તો જે વેણુ સાંભળી હોય એ વનમાં પહોંચે, એમાં શું આશ્ચર્ય છે? ગોપીઓ દોડી છે, ભાગતી જાય, કૃષ્ણનું સ્મરણ કરતી જાય. આ રહી હૈ ગોપિયા. કે સોમવારે શામળિયો વાલો રે, કે સોમવારે શામળિયો વાલો રે. કે સહુ મળી વન રાવન ચાલો રે, કે સહુ મળી વન રાવણ ચાલો રે. રાખીએ નંદજીનો લાલો રે, રાખીએ નંદજીનો લાલો રે. કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી રે. અનેક ગોપીજનો ઠાકોરજીની સન્મુખ આવીને ઠાડા થઈ ગયા. પ્રભુ મગ્ન છે, વેણુના સ્વર ભરી રહ્યા છે, નેત્રો બંધ કરી. અને પ્રત્યેક ભિન્ન ભિન્ન ભાવવાળી ગોપીઓ ઠાકોરજીની સન્મુખ આવીને ઉભી રહી.
ધીમે રહીને પ્રભુએ જ્યાં નેત્રો ખોલ્યા, અહીંયા તો જ્યારે ગોપીઓ ભાગી રહી હતી ને, સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો કે મહારાજ, આ રીતે પ્રભુ ગોપીઓને બોલાવી રહ્યા છે અને ગોપીઓ પણ કાંત ભાવથી પ્રભુ તરફ દોડી રહી છે, છતાંય પ્રભુએ કૃપા કરી, છતાંય ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે દોડી રહી છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. આ તો પરમાત્મા છે, આ તો પારસમણી છે, જે પણ ભાવે જશે પ્રભુ તો એનો ઉદ્ધાર જ કરવાના છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. અરે કોઈ પણ ભાવે પ્રભુ સાથે જોડાઓ, પ્રભુ તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવ્યો, 100 ગાળો ભગવાનને આપી અને પ્રભુએ વિચાર કર્યો તો મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. ક્રોધમ ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યા અને ભગવાને વિચાર કર્યો, અરે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ. કોઈ પણ ભાવે ભગવાનમાં મન લગાડો ને, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. આજ પ્રભુનું અદ્ભુત ચરિત્ર છે. તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમનાષ્ટકમાં પણ યમુનાજી માટે કહ્યું ને, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું ક્યાં સકી. અદ્ભુત ચરિત્રતા શું છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવી લે ને પ્રભુ, એને અદ્ભુતતા કહેવાય. ક્યાંય સાંભળ્યું છે કે 100 ગાળો બોલો તો ભગવાન ઉદ્ધાર કરે? સાધન છે કોઈ અપશબ્દો? છતાંય પ્રભુ એને સાધન બનાવી એનો ઉદ્ધાર કરે. ભય કોઈ દિવસ સાધન હોઈ શકે? પણ પ્રભુએ ભયને પણ સાધન બનાવી અને કંસનો ઉદ્ધાર કરી દીધો. આ જ અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. અરે કોઈને તરસ લાગી હોય અને યમુનાજીના કિનારે જતો હોય ને જલ પી લે ને, તો યમુનાજી એને જલ ન પીવડાવે. યમુનાજી તો ન જાતું યમયાતના ભવતિ તે પય પાનત. યમુનાજી તો એને પોતાના પયના પાન કરાવે. એવી યમુનાજીની કૃપા. ગંગા બધા અદ્ભુત ચરિત્ર વાળા, યમુનાજી અદ્ભુત વાળા, મહાપ્રભુજી અદ્ભુત ચરિત્ર વાળા, અમારા ઠાકોરજી પણ અદ્ભુત ચરિત્ર વાળા. કોઈ પણ ભાવે કહ્યું, આ તો કેવી કથા છે, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર ભકસ્ત પ્રતિબિંબ વિભ્રમ. અરે મહારાજ, આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે પ્રભુથી અલગ કોઈ છે જ નહીં. પ્રભુથી જ ગોપીઓ પ્રગટ થયા છે, પ્રભુથી જ વ્રજ પ્રગટ થયું છે, પ્રભુથી જ લીલા પરિકર પ્રગટ થયું છે. જ્યાં બે હોય ત્યાં વિકાર હોય. અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાય, એકનો જ જુદો જુદો વિસ્તાર છે. લીલા કરવા માટે પ્રભુ જ ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરીને આનંદ કરે છે. પ્રભુ જ લીલા કરવા, કારણ કે એકથી રમી ન શકાય, એટલે એકોહમ બહુશ્યામ, એકમાંથી પ્રભુ અનેક થયા. સ્વદ્વિતીયમાં ઈચ્છત, એટલે બીજાની ઈચ્છા કરી. કારણ કે એક લીલા કેમ કરી શકે? તો કે આ લીલાઓના જીવોને ભૂતલ પર કેમ ફેંક્યા? અરે બોલથી રમતો બાળક હોય એટલે રમવા માટે શું કરે? બોલને ફેંકે, અને ફેંકે ને પછી શું કરે? દોડતો દોડતો જઈને એને પકડીને લઈ આવે. તો લીલામાંથી જીવને ભૂતલ પર નાખ્યા અને પોતે જ ભૂતલ પર આવ્યા અને ફરી લીલામાં લઈને ગયા. આજ તો રમત છે, આજ તો લીલા છે, આજ પ્રભુને રમવાનું છે. રામાયણમાં પણ જયારે કથા પેલું કહે ને કે આમ કેમ થયું, રાવણે આમ કેમ કર્યું, રામને વનવાસ કેમ કરાવ્યો, તો કે કઈ તો ભગવાનને પ્રેમ કરતી હતી. તો કે આ તો મંથરાએ શીખવાડ્યું. તો મંથરાને પૂછ્યું કે તે આમ કેમ કર્યું કે ભગવાનને વનમાં જવું પડ્યું? તો કે સરસ્વતીજી આવીને બેસી ગયા ને એમણે આમ કર્યું. વાક સરસ્વતીજીનો છે. સરસ્વતીને પૂછ્યું કે તમે આમ કેમ કર્યું? કે મને બધા દેવતાઓએ એને વિનંતી કરી હતી કે ચલો ભગવાન રામને મોકલો વનમાં તો રાવણનો ઉદ્ધાર કરે, કે અમે કરીને સંજોગ કરો. અને સરસ્વતીજીએ કહ્યું મને દેવતાઓને કહ્યું તમે કેમ આમ કર્યું? તો કે અમે તો ભગવાનને પ્રગટ કર્યા. તો ભગવાનને પૂછ્યું કે તમે કેમ આમ કર્યું? કે મારે મારા માટે જે કરવું હોય એમાં તારે શું? એમ પ્રભુ પોતાના માટે જે કરે એમાં તમારે શું? આ તો પ્રભુની લીલા છે. અને લોકવત્તુ લીલા કૈવલ્યમ. પ્રભુ જ્યારે રમતા હોય, આ એમની રમત છે. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ધજે.
આ જગત સંસારમાં પણ થતી ઘટનાઓ અને સંસારમાં જે ઘટે છે એને ઘટના રૂપે જોશો ને તો સુખ દુઃખ થશે, પણ એને લીલા રૂપે જોશો ને તો આનંદ થશે. તથૈવ તસ્ય લીલેતી. એક વસ્તુ સ્પષ્ટ સમજી લો, કૃષ્ણ ચરિત્રમાં આ સિદ્ધાંત પણ સમજી લો, ભગવાન ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા જ નથી. એટલે ભગવાનના કોઈ પણ ચરિત્રને કર્મના સિદ્ધાંતના ચશ્મા પહેરીને જોવા નહીં અને મૂલ્યાંકન કરવું નહીં. સ્પષ્ટ ગીતાજીમાં ભગવાને કહી દીધું છે, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું ક્યારે કોઈ કર્મ કરતો નથી ને કોઈ કર્મ ફળની ઈચ્છા રાખતો નથી. આ બધું કન્ફ્યુઝન જે કૃષ્ણ ચરિત્રમાં થાય છે ને આપણને, એનું મૂળભૂત કારણ શું છે? આપણે જે કર્મોને નિષેધ અને નિંદનીય માનીએ છીએ એ કર્મો ભગવાને કર્યા એટલે આપણે જસ્ટિફાઈ કરવામાં તકલીફ પડે છે. પણ મૂળ વાત એ નિંદનીય કર્મો છે, લીલા રૂપે નિંદનીય નથી. હવે કોઈ વ્યક્તિ નાટકમાં વિલનનો બહુ સારો રોલ કરે, કોઈ મૂવીમાં બહુ જ સારો વિલનનો રોલ કરે તો એને એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે કે આટલો સરસ વિલનનો રોલ કર્યો. પણ એ જ કામ જે નાટકમાં કે મૂવીમાં કર્યું એ બહાર આવીને ગામમાં કરે તો સજા મળે. તો મૂવીમાં કર્યું એ લીલા કહેવાય, ગામમાં કર્યું એ કર્મ કહેવાય. પ્રભુ ક્યારે પણ કોઈ પણ કર્મ કરતા નથી. અને કર્મ જો હોત તો પ્રભુની આ બધી લીલાઓ, કર્મના સિદ્ધાંત જુદા છે. પ્રભુને કર્મનો સિદ્ધાંત લાગુ પડતો જ નથી. કારણ કે કર્મ કોણ કરે? જીવ કરે. ઈશ્વર લીલા કરે છે. જે સુખ મેળવવા માટે થાય એ કર્મ, અને જે સુખને અભિવ્યક્ત કરવા માટે થાય એ લીલા. પ્રભુ તો પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. પ્રભુને ક્યાં કઈ મેળવવું છે? એમનાથી સિવાય બીજું બહારનું શું છે? હવે ચોરી કરવી એ કર્મ માનો તો નિંદનીય છે ને, નિંદનીય છે. પણ તમે જ્યારે ઠાકોરજી પાસે કોઈ ભજન ગાવાનું કહો તો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે તો ચોરો ગોપાલ કો, બોલો માખન કે ચુરૈયા કી જય. હવે કોઈ ચોરી કરતો હોય અને તમે કહો આ તો ચોર છે તો એના ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. તો જ્યારે પ્રભુ પાસે જાઓ માખન કે ચુરૈયા, ચોરી ચોરી ખાઈ ગયો, અને પાછા ઘરે આવીને શું કહો આજે તો બહુ પ્રભુના ગુણગાન કર્યા. અરે ચોર કીધો એને. ચોરી કર્મ હોત તો નિંદનીય કહેવાય, પણ એ લીલા કરી એટલે કે તે તો બહુ સારો રોલ કર્યો, પ્રશંસા કરાય તો એની સ્તુતિ કહેવાય છે. આવો સુંદર રોલ કર્યો આપે, આવું સુંદર નાટક કર્યું. લીલા ન હોત, કર્મ હોત તો તમે ક્યારે ચોરી કરવાના ગુણગાન ન કરે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર કર્યો. ચોરી કરીને કોઈનો યશ વધે? કોઈ આખા ગામમાં ચોરી કરતો કોઈ વખાણ કરે, આના જેવી ચોરી તો કોઈ ના કરે. ક્યારે કોઈ એમ કે નિંદા કરે કે આવું કરાતું હશે? લીલા અને કર્મનો આ ભેદ. કોઈ કાળો હોય ને તમે કહો આ તો કાળીઓ છે તો એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. ઠાકોરજી માટે શું કહીએ? બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રે. અને કાળીઓ ને કેટલા જનથી આપણે ઠાકોરજીને ભજનો ગાતા હોઈએ, કેવા કેવા ધોળ ગાતા હોઈએ. તો તમે એમ કહો આજે તો બહુ ગુણગાન, અરે એને કાળીઓ કીધો, ક્યાં ગુણગાન કર્યા? અરે આ એની લીલા છે. લીલા છે એટલે ગુણગાન કહેવાય. કર્મ હોત તો નિંદા હોત. હવે કોઈ યુદ્ધમાં લડતો ભાગી જાય, લડતો આ તો ભાગેડું છે, એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો રણછોડ ભગવાન કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. બોલો રણછોડ ભગવાન કી જય. હવે તમે એને રણછોડ કહો તો એની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય? કર્મ કર્યું હોત તો નિંદા, લીલા કરી છે એટલે ગુણગાન કહેવાય છે. આ મૂળભૂત ફરક કૃષ્ણ ચરિત્રનો સમજશો તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકશો.
આધુનિક કવિઓ, આધુનિક લેખકો ભગવાનના આ બધી લીલાઓને કર્મ દ્વારા ઘણી બધી નિંદા સ્તુતિ આ બધું કરતા, પારે કૃષ્ણ તો લીલા કરે છે. લીલા શબ્દની વ્યાખ્યા જે થાય, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, અનાયાસેન હર્ષાત આનંદ દ્વારા જે અભિવ્યક્ત થાય એને કહેવાય લીલા. એટલે ભગવાન ક્યારે કોઈ પણ કર્મ કરતા નથી, આ સ્પષ્ટ થઈ જવું જોઈએ. એટલે કર્મના સિદ્ધાંતો ભગવાનને લાગુ પડતા નથી. જે માણસને લાગુ પડે છે એ ભગવાનને લાગુ નથી પડતા, કારણ ભગવાન કર્મવશ આવતા જ નથી, એ તો કૃપાવશ આવે છે. માણસ કર્મવશ આવે છે, જન્મે છે એટલે મરવું પડે છે. ભગવાન આવે છે એટલે પ્રયાણ કરે છે, એટલે તિરોધાન કરે છે, એનું મૃત્યુ થતું નથી. કર્મના આ બધા ફળો છે, જન્મ અને મૃત્યુ. તો ભગવાનનું તો પ્રાગટ્ય થાય છે, એટલે નંદ મહોત્સવ કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ. ક્યારે કોઈ છોકરાનો જન્મ થયો ત્યારે આવો ઉત્સવ થયો? એમ ક્યારે કોઈ કે આ વસુદેવજીને ત્યાં બાબો થયો ને એના જન્મનું આ ફંક્શન છે, આવું થાય? આ તો પ્રગટ ભય, નંદ ઘેર આનંદ ભયો. પ્રાગટ્ય ઉત્સવ છે, પ્રભુના પ્રગટવાનો ઉત્સવ છે. પ્રભુને કર્મવશ આવવું પડતું નથી, માણસને આવવું પડે છે. એ આવતો નથી, એને મોકલવામાં આવે છે. શું તમારી ઈચ્છા પ્રમાણે જો માણસને છૂટ આપવા, તને ગમે ત્યાં જન્મ લે, તો કોઈ ગરીબને ત્યાં કોઈ બાળક પેદા થાય ક્યારે? તો કોઈ બધા સિલેક્ટ એવું જ કરે કે ત્યાં બધું સુખ હોય. માણસ આવતો નથી, એને મોકલાય છે. કર્મવશ એની ગતિ થાય છે, અને ભગવાન તો કૃપાવશ થઈને પ્રગટે છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે. તો જેના આવવામાં કર્મ નિમિત્ત ન હોય એ પ્રગટ થઈને પણ કોઈ કર્મ ન કરે. જેના જન્મવામાં કર્મ નિમિત્ત હોય એ જીવનભર કર્મ કર્યા કરે અને કર્મ ભોગવ્યા કરે અને કર્મના હિસાબો ચૂકતે કર્યા કરે. એટલે આ મૂળભૂત ભેદ મનુષ્ય અને ભગવાનનો છે. એટલે કૃષ્ણના જીવન ચરિત્રમાં કોઈ પણ કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી. આમ આ લીલા છે, એટલે આ રાસ પણ કર્મ હોત તો નિંદનીય થાત કે આવું કર્મ કર્યું. આ તો લીલા છે. એક નાનકડું બાળક દર્પણમાં જોઈને રમે એવી નિર્દોષ લીલા છે. અહીંયા પ્રભુએ નેત્રો ખોલ્યા છે, સામે ઉભેલા અનેક ગોપીજનોને જોયા અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણ. સ્વાગત હૈ ગોપીઓ આપકા, સ્વાગત છે આપ હે મહાભાગા. પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણ. તમારું શું પ્રિય કરું? આમ રાત્રિના સમયે અડધી રાતના વનમાં કેમ આવ્યા છો? જાઓ જાઓ, પાછા જાઓ. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, જાઓ તમે એમની સેવા કરો. તમારા સ્વજન બંધુ સખા તમારી પ્રતીક્ષા કરતા હશે, અડધી રાતના તમને ગોતતા હશે, તમારી ચિંતા કરતા હશે, પાછા જાઓ. આમ સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. 10 શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ કર્યો અને પ્રભુની આ વાત સાંભળી ગોપીઓ આશ્ચર્યચકિત થઈને સાંભળી રહી છે. બોલાવ્યા તમે ને તમે અમને પૂછો છો શા માટે આવ્યા? આ કેવો પ્રશ્ન, આ કેવી વાત સમજમાં ના આવી. 10 શ્લોકમાં ભગવાને ઉપદેશ ધર્મનો આપ્યો, સ્ત્રીના શું ધર્મો છે બધા સમજાવ્યા અને ગોપીઓ શાંતિથી સાંભળે છે. પ્રભુને કહ્યું, બોલી લીધું આપે, થઈ ગયું? હા, હવે અમારું સાંભળો. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ, બધું જ લૌકિક છોડી અમે આપના શરણે આવ્યા છે અને આપ અમને તરછોડી રહ્યા છો. આપ અમને સ્ત્રીના ધર્મો શીખવાડો છો. પ્રભુ, બધી વાત સાચી, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે સ્ત્રી બુદ્ધિ તો અમારી ત્યાં જ પડી ગઈ, દેહ બુદ્ધિ તો ત્યાં અમારી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા સ્ત્રી કોઈ પુરુષને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે એ ધર્મો અમને લાગુ નથી પડતા. આપની વાત સાચી, સ્ત્રીનો આ ધર્મ છે,
પણ આ વેણું સાંભળતાની સાથે જ દેહ બુદ્ધિ તો ક્યારની સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ દેહ લઈને નથી આવ્યા, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે. અને આપ કહો છો કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. વાત બધી સાચી, પણ પ્રભુ દરેક જન્મમાં અમારે કોઈ જુદા પતિ હતા, દેહ જુદો હતો ને પતિ જુદા હતા. દરેક ધર્મમાં પતિ જુદા હતા દેહના, પણ આત્માના પતિ તો આપ જ હતા. એટલે આપને ભજવું એ જ અમારો ધર્મ છે. પ્રભુ આપ કહો છો કે પતિ, ભાઈ, બંધુ, સખા, પિતા બધા આપની પ્રતીક્ષા કરતા હશે. વાત સાચી, પણ જ્યારે ઘર છોડ્યું ને ત્યારે આ બધા જ બંધનોને છોડીને નીકળ્યા, વ્યક્તિઓને છોડ્યા, વૃત્તિ તો લઈને જ આવ્યા છીએ. હવે આપ જ અમારા પતિ, આપ જ બંધુ, આપ જ સખા અને આપ જ પિતા છો. સર્વસ્વ અમારું હવે આપ જ છો. પ્રભુ આપ અમને ધર્મનો ઉપદેશ કરો છો, વાત બધી સાચી, પણ આત્માનો તો એક જ ધર્મ છે. યો યદંશ સતમ ભજેત, અંશે અંશીને ભજવો એ જ એનો પરમ ધર્મ છે. બીજો કોઈ ધર્મ અમને લાગુ પડતો નથી, કારણ કે દેહ બુદ્ધિ છે નહીં, અને દેહ બુદ્ધિ એ જ ક્ષણે વેણું સાંભળીને સમાપ્ત થઈ ગઈ. અહીંયા તો આત્મા પરમાત્માને ભજવા માટે આવ્યો છે, એને મેળવવા માટે આવ્યો છે, અલ્પાનંદ પૂર્ણ આનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે અમારો ધર્મ તો આપને ભજવો એ જ એકમાત્ર ધર્મ છે. અને આપ અમને ધર્મની શિક્ષા